માનસી વાત કરીશું બાંગ્લાદેશમાં તખ્તા પલટ એક મહત્વની અપડેટ જે અત્યારે હાલ સામે આવી રહી છે તેના ઉપર નજર કરીએ। દિલ્હીમાં જે સર્વદળીય બેઠક મળી હતી તે પૂર્ણ થઈ છે। બેઠકનું આયોજન જે કરવામાં આવ્યું હતું મહત્વપૂર્ણ મુદ્દે ચર્ચા હાથ ધરવામાં આવી છે। સર્વદળીય બેઠકની અંદર તમામ પક્ષો હતા કે જે હાજર રહ્યા હતા। સર્વદળીય બેઠકનું જે આયોજન હતું તે અત્યારે પૂર્ણ થઈ છે। બાંગ્લાદેશની સ્થિતિ પર અમારી કડક નજર છે તેવું વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા કહેવામાં આવ્યું છે। તેમણે કહ્યું છે કે આ સ્થિતિ પર અમારી કડક નજર છે। શેખ હસીના પર કોઈ પણ પ્રકારનો ફેસલો હજુ સુધી નથી કરવામાં આવ્યો તેવું પણ વિદેશ મંત્રીએ નિવેદન આપ્યું છે। દિલ્હીની અંદર જે બેઠક મળી તે પછી એસ જયશંકરનું આ નિવેદન ઘણું મહત્વપૂર્ણ છે। તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો કે બાંગ્લાદેશની અંદર જે કંઈ પણ થઈ રહ્યું છે અને જે કંઈ પણ થયું છે તેને લઈને અમારી સતત નજર તેના ઉપર છે। આ સાથે મહત્વપૂર્ણ વાત એ પણ તેમણે કહી છે કે શેખ હસીનાને લઈને હજુ કોઈ પણ પ્રકારનો ફેસલો લેવામાં નથી આવ્યો। આ સર્વદળીય બેઠકની અંદર તમામ પક્ષોની હાજરી પણ જોવા મળી હતી। બાંગ્લાદેશની સ્થિતિને લઈને બેઠકની અંદર ચર્ચા હાથ ધરવામાં આવી હતી। મહત્વની વાત છે કે આગામી સમયની અંદર હવે શું માહિતી બહાર આવે છે તેના ઉપર સૌની નજર બનેલી રહેશે, પરંતુ અત્યારની જે વિગતો અત્યારે સામે આવી રહી છે કે સર્વદળીય બેઠક છે તે પૂરી થઈ છે। બાંગ્લાદેશની પરિસ્થિતિને લઈને અત્યારે જે માહોલ ગરમાયો છે તેને લઈને તમામ વસ્તુ એલર્ટ પર છે। તેની સાથે સાથે એક મહત્વની વાત એ પણ છે કે જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તે બેઠક પૂરી થઈ છે તે પછી વિદેશ મંત્રી એસ જયશંકરનું આ નિવેદન કે જે અત્યારે ઘણું મહત્વપૂર્ણ છે। તો આખરે શેખ હસીના તેમણે રાજીનામું કેમ આપ્યું? બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાય સમયથી અનામત આંદોલન ચાલી રહ્યું હતું। 2 થી 3 મહિનાનો સમય થઈ ગયો હતો। યુવાનો અનામત મુદ્દે વિરોધ કરી રહ્યા છે। મહત્વની વાત એ છે કે પરંતુ તેને લઈને શેખ હસીના વિરુદ્ધ તો તેમનું અનામતનું આંદોલન થઈ ગયું। સ્વતંત્ર સેનાનીના પરિવારને અનામત આપવાનો યુવાનોનો વિરોધ હતો। આંદોલનની આગ સમગ્ર બાંગ્લાદેશની અંદર ફેલાઈ ગઈ હતી। જે રીતે કોટા આપવામાં આવ્યા હતા 30% અનામતનો આંદોલન બેકાબૂ થતા વડાપ્રધાન શેખ હસીના કે જેમણે પોતાનું પદ છોડ્યું છે કાલરૂટે હિંસા પછી તેમણે રાજીનામું ધરી દીધું। બાંગ્લાદેશમાં સેના પણ પીએમ શેખ હસીનાની વિરુદ્ધ છે। તો બાંગ્લાદેશમાં હિંસાનું જે તાંડવ થયું છે અનામત વિરોધી આ હિંસા હજારો પ્રદર્શનકારીઓ વડાપ્રધાન શેખ હસીનાના નિવાસ સ્થાને ઘૂસી ગયા હતા। કાલના જે દ્રશ્યો સામે આવ્યા હતા વડાપ્રધાન શેખ હસીનાએ પીએમ પદેથી રાજીનામું આપી દેવું પડ્યું કારણ કે જે રીતે હિંસા વકરી હતી પીએમ શેખ હસીનાએ દેશ છોડ્યો હોવાનો પણ દાવો સામે આવ્યો। મહત્વની વાત એ પણ છે કે ભારતની અંદર અત્યારે તેવું છે શેખ હસીના ઢાકા પેલેસ છોડીને સુરક્ષિત સ્થળે શિફ્ટ થયા। મહત્વપૂર્ણ વાત એ છે કે જે રીતે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। તો આજ અંગે વધુ માહિતી માટે સહયોગી અનિલ સ્ટુડિયોથી જોડાઈ ગયા છે। અનિલ, જે પરિસ્થિતિનું નિર્માણ બાંગ્લાદેશમાં થયું સૌથી પહેલી વાત આપણે એ કરી કે જે સર્વદળીય બેઠક મળી હતી બેઠક પૂરી થઈ છે તે પછી એસ જયશંકરનું જે નિવેદન સામે આવ્યું છે તેને લઈને શું કહેવું છે આપનું? માનસી, બાંગ્લાદેશ સાથે ભારતના જે સંબંધો છે અથવા તમે એમ કહો કે બાંગ્લાદેશને બનાવવામાં સૌથી મુખ્ય જો ભૂમિકા હતી તો તે ઇન્દિરા ગાંધી ભારતનું હતું। એટલે ભારતના પોઈન્ટ ઓફ વ્યૂથી હંમેશા એ વાત રહી છે કે બાંગ્લાદેશમાં કંઈ પણ ઘટના રાજનીતિક ઘટના હોય કે પછી કોઈ પણ સામાજિક ઘટના કે કોઈ પણ જે ત્યાં ઇકોનોમી કે કારણ કે એના સંબંધો આપણી સાથે હંમેશાથી જોડાયેલા રહ્યા છે અને આપણા વ્યવસાયથી લઈને તમામ જે વસ્તુઓ છે એ થતી આવી છે। આજે જે સર્વદળીય બેઠક મળી છે એની અંદર એસ જયશંકરે સ્પષ્ટપણે એ વાત કહી કે ત્યાં હજુ પણ 12 થી 13,000 ભારતીયો છે જે અહીંયાથી ભણવાના કે રહેવાના કે ઉદ્દેશ્ય ત્યાં વ્યવસાયિકતાની દૃષ્ટિએ છે। મૂળ ભારતીયોની વાત કરીએ ભારતીયો જે છે અહીંયાથી ત્યાં રહેશીની વાત એમને હજુ લાવવાની કોઈ એવી ગણતરી નથી અથવા એમને બોલાવવાની કોઈ ગણતરી નથી। ત્યાં જે નવી સરકાર બની રહી છે જે નવી બનશે તેને લઈને ચાંપતી નજર છે અને કોણ બને છે કારણ કે મોહમ્મદ યુનુસનું ત્યાં નામ આવી રહ્યા છે જે નોબેલ પ્રાઇઝ વિજેતા છે। માઇક્રો ફાઇનાન્સને લઈને જે આખી એમની રોલ હતો એ કઈ રીતે બાંગ્લાદેશને અર્થતંત્ર મજબૂત કરવામાં આવ્યું અને પછી શેખ હસીનાએ કઈ રીતે તેમના ઉપર કેસો કર્યા અને પછી હવે જે આંદોલન ગ્રુપો છે તે માંગ કરી રહ્યા છે કે તેમને જ પીએમ બનાવવામાં આવે અથવા તો ઇન્ટરમ સરકારમાં મુખ્ય સલાહકાર જે છે તે બને। સ્વાભાવિક છે એ બને છે તો પણ ભારતીયો અથવા ભારત સરકાર માટે સાનુકૂળ પરિસ્થિતિ રહેવાની છે। જો બીજા જે બીએનપીના મુખ્ય લીડર છે જે બાંગ્લા નેશનલ પાર્ટીના એ બનતા હોય તો પણ ભારત માટે કારણ કે સાનુકૂળ પરિસ્થિતિ છે હંમેશાથી વસ્તુઓ રહી છે। એ સિવાય જે રીતે
શેખ હસીના ઉપર હજુ ભારત સરકારે સીધી રીતે કોઈ નિર્ણય કર્યો નથી. એનું મતલબ એવું છે કે એમનું જે હેલિકોપ્ટર કે જે વિમાન હતું આજે સવારે પરત એ બાંગ્લાદેશ જતું રહ્યું છે. હવે શેખ હસીનાને નિર્ણય કરવાનો છે કે એમને ક્યાં જવું છે. એ લંડન, કારણ કે વાત આવતી હતી કે અત્યારે લંડન જઈ શકે છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે શેખ હસીનાના જે દીકરી છે એ પોતે દિલ્હીમાં રહે છે. એ યુનોની અંદર જે એશિયા રિજનલ જે એશિયા છે, ખાસ કરીને પશ્ચિમ એશિયા રિજનલ, એના હેડ છે, પ્રાદેશિક હેડ છે, એ ત્યાં રહી શકે છે. માનવામાં આવે છે એ પણ ત્યાં મુલાકાત કરી શકે છે. એ સિવાય એમના પુત્ર સજીવ જોય છે એ પણ ત્યાંથી નીકળી ગયા છે. એમના બેન છે એ પણ નીકળી ગયા છે. સજીવ જોએ કીધું છે કે હવે એમના માતા જે છે પરત નહીં જાય કોઈ પણ પરિસ્થિતિમાં. સ્થિતિ રાત્રે બદલાઈ, કારણ કે રાત્રે જે એમ્બેસેડર હતા લંડનના, એમણે એક વાત કીધી કે જે રીતે સ્થિતિ બદલાઈ છે, જે રીતે હિંસા ફાટી નીકળી છે, એને કાબૂ કરવાની જરૂર છે. એટલે જે લંડન જવાની એમની વાત હતી એમાં ક્યાંક ને ક્યાંક બ્રેક આવ્યું અને હજુ એ ક્યાં દેશે એ નિર્ણય પોતે શેખ હસીનાને કરવાનું છે. ભારતના પોઈન્ટ ઓફ વ્યૂ તો જો તમને વાત કરું તો હિન્દુ લઘુમતીઓની વાત કરીએ તો ત્યાં લગભગ 17 કરોડની આસપાસ વસ્તી છે. ટોટલની વાત કરીએ જે 2022માં જે સેન્સસ થયું એમાં તકરીબન 1,30,00,000ની આસપાસ હિન્દુઓ છે. હિન્દુ જે ત્યાં માઇનોરિટીમાં છે એ લોકોની ચિંતા છે, કારણ કે ત્યાં જે હિંસા અત્યારે ચાલી રહી છે એની અંદર એના મંદિરોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. સાથે જે હિન્દુ બહુલ વિસ્તારો છે ત્યાં ઉત્પાદ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એટલે ભારત સરકારનો જે કન્સર્ન છે એ વાતને લઈને પણ છે અને ત્યાંની જે સેના છે, જે રાષ્ટ્રપતિ છે, એની સાથે સતત સંપર્કમાં છે કે કમસે કમ માઇનોરિટી હિન્દુઓ તરફ કોઈ એવું જે ઘટનાક્રમ ન થાય અને માનવામાં આવ્યું છે કે આ હિંસા અત્યારે ચાલુ છે. એ સિવાય તમે વાત કરીએ તો અત્યારે જે રીતે સતત ત્યાંની રાજનીતિ અપડેટ થઈ રહી છે, માનવામાં આવે છે અથવા જે આરોપ લાગી રહ્યા છે કે જે આઈએસઆઈ છે એના મદદથી જમાતે ઇસ્લામી છે એણે આ તમામ વસ્તુઓ કરી છે. પણ મહત્વપૂર્ણ મૂળ વાત એ છે કે છેલ્લા જે ઇલેક્શન થયા ત્યાં તે પણ કઈ રીતે એક સવાલ અનિલ એ થાય કે જે રીતે આપણે બધી જ વાતની ચર્ચા કરી અને બાંગ્લાદેશની પરિસ્થિતિ અને ભારતના સંબંધોની વાત, ખાસ કરીને એસ જયશંકરનું નિવેદન, હંમેશા ભારત કોઈ પણ વિદેશની અંદર ફસાયેલા ભારતીયોને પરત લાવવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે. શું આપ માનો છો અત્યારની આ પરિસ્થિતિને જોતા તેમણે ભારતીયો જે ફસાયેલા છે તેને લઈને કોઈ સ્ટેટમેન્ટ ન આપ્યું હોય? નહીં, એમણે કીધું કે 12,000 થી 13,000 ભારતીયો ત્યાં છે અને લાવવાની જરૂર નથી. સ્પષ્ટપણે એમણે કીધું છે. એટલે ભારત સરકાર એ વાત માને છે કે જે ઇન્ટરિમ ગવર્મેન્ટ ત્યાં બનશે એની સાથે ભારતના સંબંધો સારા છે, એટલે એ ભારતીયોને કોઈ મુશ્કેલી નહીં થાય. હું પ્યોર ભારતીયોની વાત કરું છું, હું તમને ત્યાં જે હિન્દુ માઇનોરિટી રહે છે એની વાત નથી કરતો. એટલે કમસે કમ આશ્વસ્ત છે ભારત સરકાર કે જે ભારતીયો ત્યાં રહે છે એમને કોઈ પણ પ્રકારની જે નુકસાની છે કે એમના વિરુદ્ધમાં કોઈ હિંસા છે એ કમસે કમ બાંગ્લાદેશ જે અત્યારે રાષ્ટ્રપતિ જે ચલાવી રહ્યા છે એ નહીં થવા દે અથવા તો એની સિક્યોરિટીનું ધ્યાન રાખવામાં આવશે. એટલે કમસે કમ ભારત સરકાર એ વાતને લઈને આશ્વસ્ત છે માનસી. એટલા માટે જ તેમણે કીધું કે ત્યાંની લાવવાની કે તાત્કાલિક તેમને લાવવાની અત્યારે કોઈ જરૂર નથી અથવા તો સરકાર એવું કોઈ પ્લાન નથી કરવા જઈ રહી કે તેમને ત્યાંથી કાઢવામાં આવે. એક વાત એ છે. બીજી મહત્વપૂર્ણ બાબત એ છે કે અત્યારે બોર્ડર સીલ કરવામાં આવી છે. 1971ની વાત કરીએ જ્યારે યુદ્ધ થયું અથવા એની પહેલા ત્યાં જ્યારે એ પશ્ચિમી પાકિસ્તાન હતું, માફ કરશો પશ્ચિમી પાકિસ્તાનથી પૂર્વી પાકિસ્તાન હતું બાંગ્લાદેશ, ત્યારે જે રીતે ત્યાં પાકિસ્તાની આર્મીએ દમન ગુજારીઓને જે રીતે ઇન્ફ્રાસ્ટ્રેશન ત્યાં થયું, જે રીતે ત્યાંથી લોકો ઘૂસણખોરીને ભારત આવવા લાગ્યા, એક ચિંતાજનક બાબત હતી ને એટલા માટે જ અત્યારે ત્યાં જો બોર્ડર સીલ કરી દેવામાં આવ્યું છે બાંગ્લાદેશ, જે પણ બોર્ડર ત્યાં લાગેલી બાંગ્લાદેશ તરફથી. એ સિવાય કોઈ પણ પ્રકાર તમે જો વાત ખાલી આપણે એવું માનીએ છીએ કે ભારત અને બાંગ્લાદેશના સંબંધો કેવા પ્રકારના કેવી હાઈટ ઉપર હતા કે એક સમયે આ તો પાછળથી તમામ વસ્તુ થઈ, નહીં તો માત્ર એક ત્યાં પાસ ઇસ્યુ કરવામાં આવતા હતા અને પાસના માધ્યમથી તમે બોર્ડરનું ક્રોસ જે છે એ કરી શકતા હતા. પણ સિક્યોરિટી પર્પઝથી તમે જુઓ જે વસ્તુઓ ત્યાં થઈ અને પછી તમે પાસપોર્ટની તમામ વસ્તુની જરૂર પડવા લાગી. પણ હકીકત એ છે કે આજે પણ જે પશ્ચિમ બંગાળ સાથે રિલેટેડ હોય કે નોર્થ ઇસ્ટના અનેક એવા રાજ્યો છે જ્યાંથી જે એમના સંબંધો જે છે રોટી બેટીના સંબંધો છે ત્યાંના મુસ્લિમોના કે જે હિન્દુઓના એ સંબંધો ત્યાં છે ને એટલા માટે ઘણી વખત તમે જો જે બોર્ડર ઉપર જે છે એ આવાજાહી એ ઘણી વખત થતી હોય છે અને એને ખૂબ સામાન્ય માનવામાં આવતું હોય છે ઘણી વખત. પણ હવે જ્યારે ત્યાં સ્થિતિ આખું તખ્તો પલટ થયો છે, જે રીતે તમામ વસ્તુઓ માનસી થઈ હતી એ ચિંતાજનક જરૂરથી ભારત એક હતું જે શાસન હતું આટલા વર્ષો સુધી તેઓ ત્યાં રહ્યા, ત્યાર પછી આ અનામતની આગે એમને પણ હટાવી દીધા. મહત્વની વાત એ છે કે હસીના પછી કોણ, મોહમ્મદ યુનુસનું નામ પણ સામે આવી રહ્યું છે. શું આપને લાગી રહ્યું છે આખરે ત્યાં શું થશે?
તમને કહી દઉં કે આખી ઘટના અનામતને લઈને જે વાત આખી કરવામાં આવે છે એને લઈને થોડું મિસઇન્ટરપ્રિટેશન થાય છે. જો 1 મિનિટ હોય તો હું તમને સમજાવું કે આખી ઘટના સુપ્રીમ કોર્ટે ત્યાં રદ કરી દીધી હતી. જે છેલ્લું વાત એ હતી અને જે 30% જે વાત હતી કે અને આખી ઘટના ક્યારે આખી જન્મી કે જ્યારે શેખ હસીનાનું એ નિવેદન આવ્યું કે અમે શું એવા લોકોને આ આરક્ષણ આપીએ જે લોકો રજાકાર છે. રજાકાર ત્યાં એ લોકોને કહેવામાં આવે છે કે જ્યારે પાકિસ્તાની ચુંગાલમાંથી છૂટવા માટે આ બાંગ્લાદેશના લોકો અથવા તો પૂર્વી પાકિસ્તાનના લોકો લડી રહ્યા હતા ત્યારે ત્યાંના એ લોકો જે લોકોએ પાકિસ્તાનનું સમર્થન કર્યું, ત્યાંની આર્મીનું સમર્થન કર્યું, બીજી ભાષામાં કહીએ કે આપણા દેશમાં જે લોકો આપણે ટુકડે ટુકડે ગેંગ કહેતા હોઈએ છીએ, દેશદ્રોહી કહેતા હોઈએ છીએ, એ જ રીતે ત્યાં જ્યારે રજાકાર કહેવામાં આવ્યું એ તમામ સ્ટુડન્ટ્સને ત્યારે આગ ભડકી હતી. પછી તો સુપ્રીમ કોર્ટે એ તમામ જે 56% ત્યાં હતું એમાં 30%ની જે અનામત હતું એ આવા સ્વતંત્ર સેનાનીઓને હતું, 10% ત્યાં અનામત મહિલાઓને હતું, 10% માઇનોરિટીને હતું. એની અંદર સાથે જે અલગ અલગ પ્રકારના વિકલાંગો હોય એ લોકોની હતું. ટોટલ 56%માંથી ટોટલ સુપ્રીમ કોર્ટે જે છે રદ કરી દીધું, માત્ર 7% અનામત ત્યાં કરી દીધું હતું. પણ એ લોકોની જે માંગ હતી 9 માંગો હતી. એક માંગ હતી કે જે શેખ હસીના છે એને છોડો, એને જે રાજીનામું આપવામાં આવે. જે મંત્રીઓએ આ તમામ ઘટનાક્રમની અંદર નુકસાની પહોંચાડવાનું કામ કર્યું છે અથવા વધારે ઉગ્ર કરવાનું કામ કર્યું છે એમનું રાજીનામું લેવામાં આવે, અધિકારીઓનું રાજીનામું લેવામાં આવે. જે ઇન્સ્ટિટ્યૂટ જે ખાસ કરીને જે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે એની અંદર અત્યારે માત્ર જે અવામી લીગની જે સ્ટુડન્ટ પાક છે એ ચાલતી હતી, એના કરતાં તમામને મહત્વ આપવામાં આવે અને જે લોકોને જેલમાં નાખવામાં આવ્યા છે, જે સ્ટુડન્ટને જેમને વાગ્યું છે એમને વળતર આપવામાં આવે, તમામ માંગો હતી. એવું નથી કે માત્ર આ એક ઘટનાક્રમ હતું, એની સાથે અનેક ઘટનાક્રમ હતું ને આ છેવટે આ તમામ વસ્તુઓ થઈ છે. બિલકુલ. અનિલ, આપ અમારી સાથે જોડાને વિગતો